ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ગુજુ લર્ન્સ ઇંગ્લિશના આ બીજા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. જેવું કે મેં પહેલાં કહ્યું છે એમ આ મારી સિરીઝ ગુજુ લર્ન્સ ઇંગ્લિશમાં હું આપને પ્લે વે મેથડથી રમતા રમતા ઓછામાં ઓછું ગ્રામર અને વધારેમાં વધારે સ્પીકિંગ કરીને ઇંગ્લિશ શીખવાડવાની છું. હવે આજના આ એપિસોડમાં આપણે જાણવાના છીએ ભાષાના અંગો વિશે, ઇંગ્લિશ ભાષાના અંગો વિશે. આપને જાણીને નવાઈ લાગશે કે વળી ઇંગ્લિશ ભાષાના અંગો કેવી રીતે હોઈ શકે, કોઈ ભાષાના અંગો કેવી રીતે હોઈ શકે. તો હા, જેવી રીતે આપણે જીવવા માટે આપણી પાસે અંગો છે, ફોર એક્ઝામ્પલ જોવા માટે આંખો છે, સાંભળવા માટે કાન છે, ખાવા માટે મોઢું અને ટેસ્ટ માટે આપણી પાસે જીભ છે, એવી જ રીતે ભાષામાં બી અલગ અલગ અંગો હોય છે. ભાષાનું મકસદ હોય છે વાતચીત કરાવી, લોકો વિશે વચ્ચે વાતચીત કરાવી, બે જણા વચ્ચે વાતચીત કરાવી. તો આ મકસદ પૂરું કરવા માટે બી ભાષા પાસે અંગો છે અને આ અંગોનું નામ છે પાર્ટ્સ ઓફ ધ સ્પીચ. તો ઇંગ્લિશ ભાષાના ટોટલ 9 પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે. તો આજના આ એપિસોડમાં આપણે આ 9 પાર્ટ્સ ઓફ ધ સ્પીચ એટલે કે અંગ્રેજી ભાષાના 9 અંગો વિશે જાણવાના છીએ. આપને અહીં કહી દઉં કે આ જે આજનો એપિસોડ છે એને મેં 3 ભાગમાં ડિવાઈડ કર્યો છે. આ પહેલા ભાગમાં હું આપ સૌને પાર્ટ્સ ઓફ ધ સ્પીચ વિશે ગુજરાતીમાં સમજાવીશ કે આ ભાષાના અંગો શું છે અને એ કઈ રીતે વાક્યમાં કાર્ય કરે છે. વાતચીત કરવા માટે એ કઈ રીતે વાક્યમાં પોઝિશન લઈ અને વાત કન્વે કરે છે. એના બાદ હું આખી વસ્તુ ઇંગ્લિશમાં એક્સપ્લેન કરીશ, કારણ કે હું સમજું છું કે આપને ઇંગ્લિશ શીખવા માટે સાંભળવાની ખૂબ જ જરૂર છે. લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લર્નિંગ ઇંગ્લિશ. અને એ થઈ ગયા બાદ હું આપને ઘણા બધા બેઝિક રેડીમેડ સેન્ટેન્સીસ આપવાની છું જે આપે બોલવાના છે, રોજબરોજ યુઝ કરવાના છે. કારણ કે આપને ગમે એટલું ગ્રામર કે આપનું વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ ગમે એટલું મોટું હોય, પણ આપ અગર બોલો નહીં, વાત નહીં કરો તો આપ અંગ્રેજી બોલતા જલ્દી શીખી નહીં શકો. તો આ જે રેડીમેડ સેન્ટેન્સીસ છે એના પર બી આપ ખૂબ જ ધ્યાન આપજો અને એ આપની રોજની વાતચીતમાં યુઝ કરવાની કોશિશ કરજો. ફ્રેન્ડ, શરૂ કરતાં પહેલાં હું મારા વિશે કંઈક કહું તો હું જૈનિલા છું અને હું એક ઓથર અને નોવેલિસ્ટ છું. તદુપરાંત હું એક એજ્યુકેશનિસ્ટ પણ છું અને મારી આ સિરીઝ ગુજ્જુ લર્ન્સ ઇંગ્લિશમાં હું આપને સહેલાઈથી ઇંગ્લિશ શીખવાડવાની છું. તો ટોટલ 9 પ્રકારના શબ્દો હોય છે. ધેર આર 9 પાર્ટ્સ ઓફ સ્પીચ, જેવા કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, preposition, articles, interjection and conjunction. ફ્રેન્ડ્સ, આ 9 પ્રકારના પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે એ વાક્યમાં અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. જેવું કે આપણને જીવવા માટે આપણે જોવાની, ખાવાની, પીવાની, હસવાની, ચાલવાની, બીજા વગેરે વગેરે કરવાની આપણને જરૂરત પડે છે અને એના માટે ભગવાને આપણને આંખ, કાન, હાથ, પગ વગેરે આપ્યા છે. એવી જ રીતે એક ભાષાનું મકસદ છે વાતચીત કરાવવું. તો વાતચીત કરાવવા માટે જે બી પ્રકારના શબ્દોની જરૂર પડે છે એ બધા આ જે જરૂરત છે એ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ પૂરું કરે છે. અને બીજી વસ્તુ કે આપ સૌ આ જે મોટા મોટા શબ્દ છે, નાઉન, પ્રોનાઉન, કન્જંક્શન, ઇન્ટરજેક્શન, આ બધા મોટા શબ્દ સાંભળી અને આપ બિલકુલ બી ગભરાઈ નહીં જતા, કારણ કે જે બી એ શબ્દનું જે બી કાર્ય છે વાક્યમાં એ હું આપ સૌને એક્ઝામ્પલની સાથે ખૂબ જ સહેલાઈથી શીખવાડવાની છું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલું પાર્ટ ઓફ ધ સ્પીચ છે એને કહે છે નાઉન. ગુજરાતીમાં એને સંજ્ઞા કહે છે. તો આ નાઉન અને સંજ્ઞા શું છે? તો જ્યારે બી આપણે વાતચીત કરીએ તો એ વાતચીત કોઈ બી વ્યક્તિ, વસ્તુ, જગ્યા અથવા કોઈ પ્રાણી એના વિશે હોય છે. તો એ શબ્દ જે દર્શાવે છે કે આ કોઈ વસ્તુ છે, વ્યક્તિ છે, પ્રાણી છે કે કોઈ જગ્યા છે, તો એ શબ્દને નાઉન એટલે કે સંજ્ઞા કહેવાય છે. ઇંગ્લિશમાં આપણે એની વ્યાખ્યા આપીએ તો અ નાઉન ઇઝ અ નેમ ઓફ અ પર્સન, પ્લેસ, એનિમલ કે થિંગ. સંજ્ઞા છે એ વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે પ્રાણીનું નામ છે, એને આપણે સંજ્ઞા કહીએ છીએ. સો ફ્રેન્ડ્સ, નાઉન એટલે કે સંજ્ઞા શું છે એ જાણીને આપને ખબર પડી જ ગઈ હશે કે વાક્યમાં આ નાઉન કે સંજ્ઞાની જરૂરત કેટલી છે. કારણ કે એના વગર આપણે કોઈ વાક્ય બનાવી જ નથી શકતા. કારણ કે જે બી વાક્યો આપણે બોલીએ છીએ એમાં આપણે કોઈક વ્યક્તિ વિશે કે પોતાના વિશે કે કોઈ વસ્તુ વિશે કે કોઈ જગ્યા વિશે આપણે વાત કરીએ છીએ કે કોઈ પ્રાણી વિશે આપણે વાત કરીએ છીએ. તો આ નાઉન જે છે એ શબ્દ ખૂબ જ વાક્યમાં મહત્ત્વનો છે.
હવે આપણે નાઉન શું છે એ ડીપમાં સમજવા માટે આપણે એક્ઝામ્પલ્સ લઈએ. જેવું કે મેં કીધું કે નાઉન ઇઝ અ નેમ ઓફ અ પર્સન, પ્લેસ, એનિમલ એન્ડ થિંગ. સંજ્ઞા છે એ કોઈ વસ્તુ, વ્યક્તિ, જગ્યા કે પ્રાણીનું નામ છે. તો સૌથી પહેલાં આપણે વ્યક્તિ લઈએ, પર્સન લઈએ. તો પર્સન્સની વાત કરીએ તો જે બી પર્સન્સ છે, ફોર એક્ઝામ્પલ હું છું, આઈ એમ જયનીલા, તો જયનીલા ઇઝ અ નાઉન. તમે રાકેશ છો, મહેશ છો, ભાવના છો, રીટા છો, જે બી છો, તો તમે પણ એક નાઉન છો. એ સિવાય ફોર એક્ઝામ્પલ ડૉક્ટર છે કે એન્જિનિયર છે કે ટીચર છે કે જે બી વ્યક્તિ છે એ બધા નાઉન છે. વ્યક્તિ બાદ હવે આપણે જગ્યાનું નામ લઈએ. જગ્યા એટલે ઇંગ્લિશમાં એને પ્લેસ કહેવાય. તો આ પ્લેસીસના નામ જે છે એ બધા પણ નાઉન હોય છે. ફોર એક્ઝામ્પલ મુંબઈ છે, દિલ્હી છે, કોલકાતા છે, કે નદી છે, નદી એટલે રિવર, કે પર્વત છે એટલે કે માઉન્ટેન, કે પછી ગાર્ડન છે, બગીચો. આ બધા પ્લેસીસના નામ છે, જગ્યાના નામ છે, અને આ બધા પણ નાઉન છે. તો જગ્યાના નામ બાદ આપણે હવે લઈએ પ્રાણીઓના નામ. પ્રાણીઓ એટલે એનિમલ્સ. તો આ પ્રાણીઓના નામમાં પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ આ બધા જ આવી જાય છે. એટલે પ્રાણીઓ એટલે કે એનિમલ્સ, પક્ષીઓ એટલે બર્ડ્સ, અને જીવજંતુ એટલે ઇન્સેક્ટ્સ. આ બધા બી જે નામ હોય છે એ બધાને નાઉન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ લાયન એટલે સિંહ, વાઘ એટલે ટાઈગર, કેટ એટલે બિલાડી. આ બધા જે વર્ડ છે એ બધા નાઉન છે. પશુ પક્ષીના નામ બાદ આપણે હવે વસ્તુના નામ પર આવીએ. વસ્તુ એટલે થિંગ્સ. આપણી આજુબાજુ જે બી બધી વસ્તુઓ છે, નિર્જીવ વસ્તુ છે, નોન લિવિંગ થિંગ્સ, એ બધા જ નાઉન છે. ફોર એક્ઝામ્પલ ટેબલ છે, ચેર છે, પેન છે, પેન્સિલ છે, કે પછી સન છે, સૂર્ય, કે પછી મૂન છે, ચંદ્ર, કે પછી સ્કાય એટલે આકાશ. આ જે બી શબ્દો બધા છે જે નિર્જીવ વસ્તુ, જેમાં જીવ નથી, એ બધા જ નાઉન છે. હવે નાઉન બાદ એ પાર્ટ ઓફ ધ સ્પીચ જે આપણે શીખવાના છીએ એ છે વર્બ. વર્બ એટલે કે ક્રિયા, એટલે કે એ કાર્ય જે આપણે કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે ખાઈએ છીએ એટલે કે ઈટ, આપણે પીએ છીએ તો દેટ ઇઝ ડ્રિંક, આપણે ચાલીએ છીએ દેટ ઇઝ વોક, આપણે હસીએ છીએ દેટ ઇઝ લાફ. તો એ જે બી કાર્ય જે આપણે કરીએ છીએ તો એ બધું વર્બ કહેવાય છે. સો ફ્રેન્ડ્સ, જેવી રીતે નાઉન ખૂબ જ જરૂરી હોય છે એવી રીતે વર્બ્સ પણ ખૂબ જ જરૂરી હોય છે. કારણ કે મોસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસમાં, ઘણા વાક્યોમાં આપણે કોણ શું કરી રહ્યું છે એ આપણે કહીએ છીએ. તો એના માટે આપણે વર્બ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને હવે આપણે જાણવાના છીએ આર્ટિકલ્સ વિશે. તો આ 3 લેટર્સ એ, એન અને ધ, એ છે આર્ટિકલ્સ. તો આ આર્ટિકલ્સ ખાલી ઇંગ્લિશમાં હોય છે, ગુજરાતી હિન્દીમાં આર્ટિકલ્સ હોતા નથી. અને ઇંગ્લિશમાં જ્યારે બી આપણે કોઈક નાઉન વિશે વાક્ય બનાવીએ તો એની આગળ આપણે એ, એન અને ધ લગાવવું પડે છે. ફોર એક્ઝામ્પલ અ મેંગો, અ મેન, એન અમ્બ્રેલા, ધ સન, ધ મૂન. તો જ્યારે બી આપણે નાઉન વિશે એક વાક્ય બનાવીએ છીએ તો આપણે એ, એન અથવા ધનો ઉપયોગ કરીએ છીએ. કોની આગળ શેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણે આગળ સમજીશું. પણ અત્યારે એટલું જ જરૂરી છે કે નાઉન્સની આગળ આપણે એ, એન અને ધ લગાવવું પડે છે. હવે નેક્સ્ટ જે પાર્ટ ઓફ ધ સ્પીચ આપણે શીખવાના છે એ છે એડજેક્ટિવ. એડજેક્ટિવને આપણે ગુજરાતીમાં વિશેષણ કહીએ છીએ. અને એડજેક્ટિવ છે ડિસ્ક્રાઇબિંગ વર્ડ, એટલે કે એ શબ્દ જે એક સંજ્ઞા કે નાઉન છે એની વિશેષતા બતાવે. ફોર એક્ઝામ્પલ કોઈ મિસ્ટર મહેશ છે તો એ મિસ્ટર મહેશ કેવા છે? મિસ્ટર મહેશ ઊંચા છે તો મિસ્ટર મહેશ ઇઝ ટોલ. તો આ ટોલ શબ્દ એ મિસ્ટર મહેશની વિશેષતા બતાવે છે, એમને ડિસ્ક્રાઇબ કરે છે. તો ટોલ શબ્દ છે એડજેક્ટિવ. તો એ જે બી શબ્દ હોય જે નાઉનને ડિસ્ક્રાઇબ કરે કે સંજ્ઞાની વિશેષતા બતાવે એ શબ્દ છે એડજેક્ટિવ. તો અમુક આપણે કોઈક એડજેક્ટિવ કહીએ તો ટોલ, શોર્ટ, ફેટ, થિન, એ પતલા છે કે એ જાડા છે કે ઊંચા છે કે નીચા છે કે હોશિયાર છે કે ગુસ્સાવાળા છે. આ જે બી શબ્દથી આપણે કોઈ નાઉન એટલે કે જગ્યા, વસ્તુ, વ્યક્તિને આપણે ડિસ્ક્રાઇબ કરીએ એ શબ્દ છે એડજેક્ટિવ. અને હવે આપણે જાણવાના છીએ પ્રોનાઉન વિશે. તો પ્રોનાઉનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સર્વનામ. તો એ શબ્દ જે આપણે નાઉનની બદલે કે સંજ્ઞાની બદલે આપણે વાક્યમાં યુઝ કરીએ છીએ એને કહેવાય છે સર્વનામ એટલે કે પ્રોનાઉન. આપણે કોઈ નાઉન વિશે જ્યારે વાત કરીએ છીએ કે સપોઝ મિસ રીટા કે મિસ ગીતા, તો એના વિશે આપણે વાત કરીએ ત્યારે દર વખતે આપણે એને મિસ રીટા આમ છે, મિસ રીટા તેમ છે એવી રીતની વાત આપણે નથી કરતા. આપણે જ્યારે બી એની વાત બીજી વાર કહીએ છીએ ત્યારે આપણે શી કહીને બોલાવીએ છીએ.
કોઈ વ્યક્તિ મેલ પર્સન હોય તો આપણે હી કહીએ છીએ, ફિમેલ હોય તો આપણે શી કહીએ છીએ, વસ્તુ હોય તો આપણે ઇટ કહીએ છીએ. તો આ જે બી શબ્દ જે છે, જે નાઉન એટલે કે સંજ્ઞાની બદલે આપણે વાપરીએ છીએ એમના વિશે કહેવા માટે, તો એ શબ્દ છે પ્રોનાઉન એટલે કે સર્વનામ. હવે નેક્સ્ટ પાર્ટ ઓફ ધ સ્પીચ છે એડવર્બ. તો એડવર્બ સાંભળીને તમને લાગ્યું જ હશે કે આ કંઈક વર્બ એટલે કે ક્રિયાને રિલેટેડ છે. તો હા, આ શબ્દ ક્રિયાને રિલેટેડ છે. એડવર્બ એ શબ્દ છે કે જે ડિસ્ક્રાઇબ કરે, જે બતાવે કે ક્રિયા કઈ રીતે થઈ રહી છે. ફોર એક્ઝામ્પલ, આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છે તો ડ્રાઇવિંગ ફાસ્ટલી કરી રહ્યા છે, ઝડપથી કરી રહ્યા છે કે સ્લોલી કરી રહ્યા છે, ધીરે ધીરે કરી રહ્યા છે. તો આ જે શબ્દ જે છે ફાસ્ટલી, સ્લોલી, એવું બતાવે છે કે આ ક્રિયા ડ્રાઇવિંગ આપણે કઈ રીતે કરી રહ્યા છે. તો એ શબ્દ જે બતાવે કે ક્રિયા કઈ રીતે થઈ રહી છે એ શબ્દ છે એડવર્બ. નેક્સ્ટ જે પાર્ટ ઓફ ધ સ્પીચ આપણે લેવાના છે એ છે પ્રેપોઝિશન. તો પ્રેપોઝિશન એ શબ્દ છે જે બતાવે છે કે કઈ વસ્તુ ક્યાં છે. ફોર એક્ઝામ્પલ, એક બુક છે એ ટેબલ પર પડી છે તો બુક ઇઝ ઓન ધ ટેબલ, તો ઓન છે એ પ્રેપોઝિશન છે. બિલાડી ક્યાં છે? બિલાડી ખુરશીની નીચે છે તો ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ કે અંડર ધ ચેર, તો એ અંડર શબ્દ છે એ પ્રેપોઝિશન છે. તો ઇન શોર્ટ, બે વસ્તુ વચ્ચેનું રિલેશન બતાવે છે એ શબ્દ છે પ્રેપોઝિશન. અને હવે આપણે લઈએ કન્જંક્શન. તો કન્જંક્શન એ શબ્દ છે જે બે વાક્યને કે બે શબ્દોને જોડે છે. તો આ તો બહુ જ ઇઝી છે. ઓર, એન્ડ વગેરે જે શબ્દ છે એને આપણે કન્જંક્શન કહી શકાય. અને લાસ્ટ પાર્ટ ઓફ ધ સ્પીચ જે આપણે લેવાના છે એ છે ઇન્ટરજેક્શન. તો ઇન્ટરજેક્શન તો સૌથી ઇઝી છે. જ્યારે બી આપણે ખૂબ જ ખુશ હોઈએ ત્યારે વાહ એમ કહીએ છીએ, અથવા માની લો કે પડી જ ગયા તો આપણા મોઢામાંથી ઉદ્ગાર કરીને ઉદ્ગાર નીકળે છે. તો આ જે બી ઉદ્ગાર નીકળે છે આપણા મોઢામાંથી, એને જે આપણે શબ્દ જે કહીએ છીએ એ છે ઇન્ટરજેક્શન. સો ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં આપને બધા જ જે 9 પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે એના વિશે મેં આપને જાણકારી આપી દીધી છે કે નાઉન શું છે, વર્બ શું છે, ઇન્ટરજેક્શન શું છે, કન્જંક્શન શું છે, એડવર્બ શું છે, એડજેક્ટિવ છે વગેરે વગેરે. તો એક વાત હું લાસ્ટમાં આપને એ કહેવા માગું છું કે આ બધા શબ્દ આપને એમ લાગતું હોય કે આ બધું બહુ ડિફિકલ્ટ છે, તો આ શું છે કન્જંક્શન, ઇન્ટરજેક્શન, એડવર્બ, પ્રોનાઉન, આ બધું તમારે બહુ બધું યાદ રાખવાની જરૂર નથી. ખાસ વધારે ધ્યાન આપ વર્બ ઉપર આપશો તો બી ઇઝીલી બધું બરાબર ગ્રામર શીખી શકશો. વર્બ છે, એડજેક્ટિવ છે, નાઉન છે, આ 3-4 એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના પર તમે બરાબર ધ્યાન આપશો તો યુ વિલ બી ઇઝીલી એબલ ટુ લર્ન. And now I'm going to explain everything that I explained here in Gujarati, everything I'm going to tell you in English, because I think it's very important for you to listen to English. So first of all, I'll tell about myself. I'm Jenila and I'm an author and a novelist, and I'm also an educationist, and I have started this series Guju Learns English so that you can easily learn English. Now in this session, we are going to learn about words. You know, words are very important for making sentences. And just as we have our parts of the body which are used for different purposes, for example, eyes are used for seeing, hands are used for catching things, legs are used for walking. Same way, in a sentence there are different words and they have different functions. They are used for different things. So that way, there are in all 9 parts of the speech. They are noun, verbs, pronoun, adverb, adjective, conjunction, interjection, and articles. So all these 9 parts of the speech make a sentence. I'll explain you one by one what each of the parts of the speech is about. So first we take nouns. So noun is a name of a person, place, animal, and thing. And nouns are very important because whenever in a sentence we always talk about these things. We talk about persons, we talk about places, we talk about animals, and we talk about things. So nouns are very important. Secondly, we'll take pronouns. Pronouns are the words that are used in the place of nouns. For example, he, she, it, his, her. All these are pronouns and they are used in the place of nouns to make sentences. Next is say verb. So verb is an action word. Whatever actions we do are the verbs. Next is adjectives. So adjectives are the describing words, the words that describe, for example, tall, short, fat, thin, yeah, hot-tempered or short-tempered. So these words are describing words because they describe how
the noun is. Next is adverb. So adverb is a word which talks about how an action is being done. For example, a person is eating. How is that person eating? That person is eating slowly or fastly. So these words slowly and fastly are adverbs. The articles are the three little words a, and the, and these words are used before nouns. Whenever we use a noun in the sentence, we have to use a, and the, and we will understand this later, like how a, and the, when they are used, before which words we should use and before which words we should use a, and before which words we should use the, that we will learn later. Conjunction is a word that joins two sentences or two words, and interjections are the words which slip out of our mouth when we are surprised, or when we are happy, or when we are sad. So these are the parts of the verb, parts of the sentences, and I think you should not be scared about knowing all this big. You should not think that these big names are there and I'm not able to remember all these names and all that. So you should just pay attention on the nouns, the verbs, the adjectives, and I think that would be sufficient for you to understand the language easily. અને હવે ફ્રેન્ડ્સ આપણે ઘણા બધા રેડીમેડ સેન્ટેન્સીસ જોવાના છીએ. રેડીમેડ સેન્ટેન્સીસ આપવાનું મેઇન કારણ એ કે એનાથી આપણે ઇઝીલી બોલતા શીખી શકીએ છીએ અને બહુ ગ્રામર વિશે વિચારવું નથી પડતું મગજમાં. અને શરૂઆત કરીએ આપણે પોતાનો પરિચય આપવાથી, આપણું ઇન્ટ્રોડક્શન આપવાથી. અને આ જે સેન્ટેન્સીસ મેં આપ્યા છે એ આપ એક પ્રોપર લહેકા સાથે બોલશો તો આપનો પરિચય આપ ખૂબ સારી રીતે આપી શકશો અને સામેવાળા પાસે એક સારી ઇમ્પ્રેશન આપની પડશે. તો ચાલો આપણે પરિચય આપવાની શરૂઆત કરીએ. હેલો, આઈ એમ જયનીલા. અચ્છા, હું પોતે અહીંયા મારું પોતાનું નામ બોલું છું. આપ સૌ પોતાનો પરિચય આપો ત્યારે આ જે યોર નેમ લખ્યું છે ત્યાં આપ આપનું નામ બોલશો. હાય, માય નેમ ઇઝ જયનીલા. ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ જયનીલા. ગુડ આફ્ટરનૂન, આઈ એમ જયનીલા. ગુડ ઇવનિંગ, માય નેમ ઇઝ જયનીલા. હે ધેર, આઈ ગો બાય જયનીલા. હાય, આઈ એમ જયનીલા. નાઇસ ટુ મીટ યુ. હવે આ બધું જે મેં અહીંયા આપ્યું છે એ ખૂબ જ ઇઝી છે માનીને આપ નહીં બોલો એવું નહીં કરતા. ફ્રેન્ડ્સ, પ્લીઝ બોલવાની શરૂઆત કરી દો. આપ જ્યારે બી કોઈને મળો ત્યારે પ્લીઝ આ બધા સેન્ટેન્સીસ યુઝ કરી અને ઇંગ્લિશમાં બોલવાની શરૂઆત કરો. એ આપને ખૂબ જ મદદગાર થઈ જશે આગળનું બધું શીખવા માટે. સો ફ્રેન્ડ્સ, આપણો પોતાનો પરિચય આપતા તો આપણે શીખી લીધું. હવે આપણે બીજા કોઈ વ્યક્તિનું સામેવાળાને કેવી રીતે પરિચય આપીએ, બીજા વ્યક્તિને કઈ રીતે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ તે શીખીએ. ફ્રેન્ડ્સ, દરેક ભાષામાં એ લોકોના કલ્ચર પ્રમાણે ઇન્ટ્રોડક્શન આપવાની રીત અલગ અલગ હોય છે. તો ઇંગ્લિશમાં આપણે આ રીતે ઇન્ટ્રોડ્યુસ કરીએ. ધીસ ઇઝ, ફોર એક્ઝામ્પલ, તમે મિસ્ટર રાજનો પરિચય આપી રહ્યા છો તો ધીસ ઇઝ મિસ્ટર રાજ. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ મિસ્ટર રાજ. હેવ યુ મેટ મિસ્ટર રાજ? શું તમે મિસ્ટર રાજને મળ્યા છો? આઈડ લાઇક યુ ટુ મીટ મિસ્ટર રાજ. અલાઉ મી ટુ ઇન્ટ્રોડ્યુસ મિસ્ટર રાજ. અને હવે અહીં કોઈ આપણને ઇન્ટ્રોડ્યુસ કરે તો એનો આપણે કઈ રીતે જવાબ આપીએ એ વિશેની એક વાતચીત એટલે કે કોન્વર્સેશન અહીં હું પ્રેઝન્ટ કરું છું. તો આ કોન્વર્સેશન છે ત્રણ વ્યક્તિઓ વચ્ચે, રામ, શ્યામ અને શિવરાજ. અને રામ જે છે એ શિવરાજને પોતાના દોસ્તની સાથે મળાવે છે. તો ચલો એ કઈ રીતે ઇન્ટ્રોડક્શન આપે છે અને સામેવાળો શ્યામ અને શિવરાજ કઈ રીતે રિસ્પોન્ડ કરે છે એ આપણે જોઈએ. આ કોન્વર્સેશનમાં રામ પોતાના મિત્ર શિવરાજને શ્યામ, જે કે એક ડૉક્ટર છે, એની સાથે મળાવે છે. તો રામ કહે છે, શિવરાજ, આઈડ લાઇક યુ ટુ મીટ માય ફ્રેન્ડ શ્યામ. હી ઇઝ અ ડૉક્ટર. શિવરાજને રામ કહે છે કે હું ઈચ્છું છું કે તું મારા દોસ્ત શ્યામને મળે, તે એક ડૉક્ટર છે. શિવરાજ કહે છે, હેલો શ્યામ, નાઇસ ટુ મીટ યુ. શિવરાજ ખુશી વ્યક્ત કરે છે શ્યામને મળવાની અને શ્યામ પણ ખુશી વ્યક્ત કરીને કહે છે, હાય શિવરાજ, પ્લેઝર ટુ મીટ. હવે રામ કહે છે, શ્યામ્સ એક્સપર્ટાઇઝ લાઇઝ ઇન ઓર્થોપેડિક્સ. રામ છે શ્યામના વખાણ કરે છે અને કહે છે કે એ ખૂબ સારો ઓર્થોપેડિક ડૉક્ટર છે. શિવરાજ કહે છે, દેટ્સ ફેસિનેટિંગ, આઈ હેવ ઓલવેઝ એડમાયર્ડ ધ મેડિકલ ફિલ્ડ. શિવરાજ બી ખુશી વ્યક્ત કરે છે કે મેડિકલ ફિલ્ડ વિશે હંમેશા એના મનમાં અહોભાવ છે. ને લાસ્ટમાં શ્યામ કહે છે, થેન્ક યુ શિવરાજ, લાઇકવાઇઝ આઈ એમ અ ફેન ઓફ યોર મ્યુઝિક. એટલે કે મને પણ મ્યુઝિક ખૂબ જ પસંદ છે અને થેન્ક યુ. રીટા કહે છે, કામ્યા, આઈડ લાઇક યુ ટુ મીટ માય ડોટર મેઘા. શી ઇઝ અ યોગા એક્સપર્ટ. રીટા કામ્યાને કહે છે કે તે ઈચ્છે છે કે એની દીકરી મેઘાને મળે અને તે એક યોગા એક્સપર્ટ છે. કામ્યા કહે છે, હેલો મેઘા, ઇટ્સ અ પ્લેઝર ટુ મીટ યુ. કામ્યા મેઘાને મળવાની ખુશી વ્યક્ત કરે છે
અને મેઘા કહે છે, હાય કામ્યા, લાઇકવાઇઝ, આઈ હર્ડ અ લોટ અબાઉટ યોર એસ્ટ્રોલોજી સ્કિલ્સ. અને મેઘા પણ ખુશી વ્યક્ત કરે છે અને કહે છે કે એણે એની જ્યોતિષ વિદ્યા વિશે ઘણું બધું સાંભળ્યું છે. Verita says Megha teaches yoga at local studio and has a deep understanding of holistic wellness. રીટા કહે છે કે મેઘા યોગા શીખવાડે છે સ્ટુડિયોમાં અને એને ખૂબ જ જ્ઞાન છે વેલનેસ અને હેલ્ધી રહેવા વિશે. કામ્યા કહે છે, દેટ્સ વન્ડરફુલ મેઘા, આઈ એમ ઇન્ટ્રીગ્ડ, વી શુડ ચેટ સમ ટાઈમ અબાઉટ કમ્બાઇનિંગ આવર પ્રેક્ટિસીસ. તો કામ્યા પણ ખૂબ ખુશ થાય છે અને એને બંનેને પોતાના જે જ્ઞાન છે એ સાથે લઈને આગળ વધવાની પ્રપોઝલ આપે છે. સો ફ્રેન્ડ્સ, લાસ્ટમાં આ એપિસોડ પૂરા કરતાં પહેલાં હું આપને એટલું જ કહેવા માગું છું કે આ રેડીમેડ સેન્ટેન્સીસ ભલે આખા સેન્ટેન્સીસ આપને કામમાં નહીં આવે, કારણ કે એ સિચ્યુએશન જે લોકો બોલે છે એ અલગ છે અને તમારું સિચ્યુએશન અલગ છે. પણ એમાંથી તમે ચંક્સ ઓફ વર્ડ્સ કે ગ્રુપ ઓફ વર્ડ્સ, ફ્રેઝીસ તમે ઉઠાવી અને તમારા સિચ્યુએશનમાં મૂકી શકો છો. જેવું કે નાઇસ ટુ મીટ યુ, ગ્લેડ ટુ મીટ યુ, દેટ્સ વન્ડરફુલ, પ્લેઝર ટુ મીટ યુ, આઈ હેવ ઓલવેઝ એડમાયર્ડ યુ, આઈ એમ યોર ફેન, I've heard about, likewise, we should do this. આ બધા જે ચંક્સ ઓફ વર્ડ્સ છે જેને તમે તમારા સિચ્યુએશનમાં નાખીને બોલી શકો છો અને આ રીતે તમે આ વર્ડ્સ યુઝ કરી અને તમારા સિચ્યુએશનમાં બોલી અને સરખી રીતે બોલતા શીખી શકો છો.